હેલો, જાગૃત આવાસ પર તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બોર્ડ એક્ઝામનો માસ્ટર પ્લાન, ઘણા બધા સ્ટુડન્ટ્સની રિક્વેસ્ટ હતી કે સર બોર્ડ એક્ઝામનો માસ્ટર પ્લાન લઈને આવો, જેના કારણે આજે હું એનો વિડીયો બનાવી રહ્યો છું. અને બેટા યાદ રાખજો, આ વિડીયો લાંબો બનશે પણ તમારો આંખો ખોલી નાખશે એવા તમને આઈડિયાઝ અને એવી તમને આખી જે પ્લાનિંગ છે કરીને આપવાનો છું, જેના કારણે તમને લોકોને બોર્ડ એક્ઝામમાં અબાઉ 280 આઉટ ઓફ 300 અબાઉ 280 માર્ક્સ તમે લોકો લાવી શકો. તમારી એક્ઝામની ટાઈમ ટેબલ આવી ગઈ છે, બરોબર. હવે જો આપણે સારી કોલેજ કે સારી બ્રાન્ચ જોઈતી હોય તો અબાઉ 280 માર્ક્સ તમારે લાવવા પડે. તમારે કેટલો ટાર્ગેટ છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર 300 માંથી આટલા માર્ક્સનો મારો ટાર્ગેટ છે, બરોબર. અને ટાર્ગેટ ફિક્સ કરીને બેટા મહેનત કરવાનું ચાલુ કરી દેજો, તાકી તમને લોકોને વાંધો ના આવે. અને બેટા આપણે ફ્રી ઓફ કોસ્ટ લાઈવ સેશન કરીએ છીએ. ગુજકેટ એક્ઝામના બોર્ડના JEE નીટના વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમારા લોકો બેટા જોડાવાનું બાકી હોય તો ફટાફટ જોડી જજો, બીકોઝ લાઈવ સેશન સ્ટાર્ટ થઈ ગયા છે 2026ના. હવે બેટા અહીંયા તમે જોશો તો બોર્ડ એક્ઝામ તમારે બેટા ફેબ્રુઆરી મહિનામાં છે. આ થયો નવેમ્બર મહિનો. એપ્રોક્સિમેટલી આપણે 3 મહિના ગણીને ચાલી શકીએ. આ 3 મહિના 90 ડેઝ આપણે ગણીને ચાલી શકીએ. અને 90 ડેઝ પ્રમાણે તમે લોકોને આખું જે માસ્ટર પ્લાન જે છે તમને આપવાનો પ્રયત્ન કરીશ. 90 ડેઝ એટલે બહુ, તમારે કશું જ પણ ના આવડતું હોય, કશું તમે વાંચ્યું ના હોય, પહેલેથી તમારે કરવાનું બાકી હોય તો પણ 90 ડેઝ ઇઝ મોર દેન ઇનફ જો તમે લોકો સ્માર્ટલી કામ કરો તો. આ 90 ડેઝમાં તમારે લોકોએ મેઇનલી તમારે કયા કયા સબ્જેક્ટ કરવાના છે જેના બેઝ પર તમને લોકોને એડમિશન મળે છે બેટા. એક છે ફિઝિક્સ, એક છે કેમેસ્ટ્રી અને બીજું છે બાયોલોજી અથવા તો મેથ્સ, રાઈટ. જે લોકો PCB કહેવાય અથવા તો PCM કહેવાય અથવા તો PCMB પણ કહેવાય, જે લોકો બાયોલોજી અને મેથ્સ બંને આપવાના હોય. તમારા બેટા બોર્ડ એક્ઝામની અંદર તમારે લોકોએ બોર્ડ એક્ઝામની અંદર જે પર્સન્ટાઇલ તમારા આવશે એ પર્સન્ટાઇલના 50% પર્સન્ટાઇલ જે છે એ તમારા એક્ઝામના તમારા મેરિટ રેન્કમાં ગણાશે. એટલે બહુ જ મોટી વસ્તુ છે આમાં રેન્ક લાવો એના માટે. તો અહીંયા બેટા તમે જોશો ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી આ અથવા તો ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ એ તમારા 3 સબ્જેક્ટ છે. તમારી પાસે 90 દિવસ છે. એનો મતલબ આપણે એવું કહી શકીએ બેટા કે 30 ડેઝ પર સબ્જેક્ટ થયા કહેવાય. 30 ડેઝ પર સબ્જેક્ટ બહુ મોટી વસ્તુ છે. આટલામાં તમે લોકો તો ભૂકા બોલાવી દો, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. 30 ડેઝ પર સબ્જેક્ટ. બટ એક વસ્તુ ધ્યાનમાં રાખજો બેટા, હંમેશા હાર્ડ વર્ક કરતા સ્માર્ટ વર્ક આગળ વધે છે. અહીંયા હું તમને એ પણ કહેવાનું છું કે કોઈ હોશિયાર કે કોઈ ઠોઠ નથી. કોઈ હોશિયાર કોઈ ઠોઠ નથી. એમ કહેતો કે યાર આ તો હોશિયાર છે, હું તો ઠોઠ છું, કાં તો યાર નથી મજા આવતી, મને તો યાદ જ નથી રહેતું. પેલો મારો મોટો ટોપર છે, એને કેવી રીતે યાદ રહી જાય છે, મને કંઈ મદદ નથી, હું તો યાર ભૂલી જઉં છું યાર. આ બધી વસ્તુઓ જે છે એ બધાની જે પ્રોબ્લેમ છે ને એ બધો પ્રોબ્લેમ તમારો અહીંયા આગળ દૂર કરી દેશે, જેના કારણે તમને લોકોને ખબર પડી જશે કે તમારા લોકો શું કરવાનું છે. ટોપર શું કરે છે, ટોપર શું કરે છે જે આપણે નથી કરી શકતા, અને જો આપણે એ કરીએ તો આપણે પણ ટોપર બની શકીએ છીએ. આ એક સત્ય છે, બરોબર. તો સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ બેટા કે તમારા જે પણ 100 માર્ક્સની એક્ઝામ થવાની છે એ 100 માર્ક્સની એક્ઝામ બેટા 2 પાર્ટમાં વહેંચાયેલી છે. આ 100 માર્ક્સની એક્ઝામ બેટા 2 પાર્ટમાં વહેંચાયેલી છે. એક પાર્ટ એ છે 50 માર્ક્સનો તમારા MCQ છે, બરાબર. 50 માર્ક્સનો તમારા MCQ છે અને 50 માર્ક્સ જે છે એ 50 માર્ક્સ તમારા જે છે એ થિયરિકલ છે. થિયરી મતલબ કે એમાં તમારે એક્ઝામ્પલ હોઈ શકે, તમારે થિયરી હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, બટ 50-50 એવી રીતે વહેંચાયેલું છે. 50 માર્ક્સના MCQ છે અને 50 માર્ક્સની થિયરી છે. સૌથી અગત્યની વાત બેટા હું તમને કહીશ કે રેન્ક ડિસાઇડ કોણ કરે છે. રેન્ક ડિસાઇડ જે કરે છે એ છે આ 50 માર્ક્સના MCQ. બીકોઝ અહીંયા આગળ જે 50 માર્ક્સની તમારી બેટા જે થિયરી જે આવે છે, 50 માર્ક્સની થિયરી એ આપણે નક્કી જ છે કે બેટા માત્ર ને માત્ર તમારી જે NCERT બુક છે એની અંદર આવવાની છે, એવું તો છે નહીં. એના સિવાય બીજી કોઈ બુકમાંથી આવવાનું હોય એટલે તમે NCERT ની બધા એક્ઝામ્પલ કરી નાખ્યા હોય, NCERT ની બધી થિયરી કરી નાખી હોય, NCERT ના બધા ઉદાહરણો કરી નાખ્યા હોય એટલે તમારે 50 માંથી 50 માર્ક લાવવા બહુ ઈઝી છે. બટ અહીંયા આગળ એક આ MCQ વાળો પાર્ટ એવો છે કે આ MCQ વાળા પાર્ટમાં 50 માંથી 40, 42, 43 માર્ક લાવવામાં પણ છોકરાઓને તકલીફ પડી જતી હોય છે, બીકોઝ એમાં ટ્વિસ્ટેડ હોય છે. એમાં તમારા કન્સેપ્ટ ક્લિયર કરેલા હોવા જોઈએ તો તમે એમાં 50 માંથી 50 માર્ક્સ લાવી શકો, અધરવાઇઝ તમે ના લાવી શકો. તો તમારે સૌથી પહેલા તમારો વીક પોઈન્ટ જે છે બેટા એ તમારો વીક પોઈન્ટ તમારે શોધવો પડશે, અને વીક પોઈન્ટ શોધ્યા પછી જ તમારા લોકો બેટા આગળ કામ કરવાનું રહેશે. તો હવે સૌથી પહેલા તમારે શું કરવાનું છે, પહેલી વાત કે MCQ માટે જોરદાર પ્રેક્ટિસ ચાલુ કરી દો. MCQ માટેની પ્રેક્ટિસ તમારે જોરદાર હોવી જ જોઈએ. પર સબ્જેક્ટ 2,000 MCQ તમે લોકો સોલ્વ કરેલા હોવા જોઈએ પર સબ્જેક્ટ. મિનિમમ કહી રહ્યો છું, મિનિમમ 2,000 MCQ સોલ્વ કરેલા હો. જો તમે બેટા 2,000 MCQ સોલ્વ તમે કરી નાખ્યા હશે એટલે તમારો બેડો પાર થઈ જ જવાનો છે. એમાંથી જ
બેઠો એમસીક્યુ આવશે કે એની ગેરંટી નહીં, પણ એ ટાઈપનો એમસીક્યુ આવશે એની ગેરંટી. બરાબર, 2000 એમસીક્યુ જે છે તમારા લોકો સોલ્વ કરો એટલે તમારા લોકોનો બેડો પાર થઈ જાય. બીજી વસ્તુ બેટા કે આ તમે એમસીક્યુની પ્રેક્ટિસ કરો છો, બટ ક્યારે કરવી, શું કરવી એ પણ તમારે સમજવું પડશે. તમારું ડેલી રૂટીન જે છે એ ડેલી રૂટીન તમારે ફિક્સ કરવું પડશે. તમે ઘણા બધા જગ્યાએ સાંભળ્યું હશે કે ભાઈ વહેલા ઉઠીને વાંચવું જોઈએ, મોડા સુધી જાગે એને મેળ ના પડે. ભાઈ વહેલા ઉઠે અને વહેલા 5 વાગે ઉઠીને જે ભણે એને જ વધારે યાદ રહે. સાંજે રાત્રે 12, 1, 2 વાગ્યા સુધી જે જાગતા હોય એ લોકોને યાદ ના રહે. તો બેટા એ વસ્તુ ખોટી છે. દરેક વ્યક્તિના નેચર અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ હું છું તો મને સવારે ઉઠવું ડિફિકલ્ટ પડે છે, રાત્રે હું મોડા સુધી વાંચી શકું છું. અમુક લોકો એવા હોય કે જે લોકો રાત્રે મોડા સુધી વાંચી શકતા નથી પણ સવારે વહેલા ઉઠી શકે છે. એ હરેક પર્સન ટુ પર્સન ચેન્જ થાય છે. તમને વહેલા ઉઠવાનો કંટાળો આવતો હોય પણ તમે મોડા સુધી જાગી શકતા હો, પણ તમને કોઈ એવું ફોર્સ કરે કે ના તારે બેટા વહેલા ઉઠીને વાંચવાનું, વહેલા ઉઠેલું વાંચેલું જલ્દી યાદ રહે, અને તમે જો ફોર્સફુલી વહેલા ઉઠશો તમને ભણવામાં રસ નહીં જાગે, તમને એમાં ઇન્ટરેસ્ટ નહીં આવે, અને પછી તમે લોકોને કંટાળો આવશે ને પછી યાદ નહીં રહે ને પછી તમને એમ લાગશે કે મને કંઈ આવડતું નથી. એના કરતાં તમે પહેલાં ડિસાઇડ કરો કે તમે મોર્નિંગ પર્સન છો કે નાઇટ પર્સન છો. મોર્નિંગ પર્સન હોય તો વહેલા ઉઠીને વાંચવાનું, નાઇટ પર્સન હોય તો રાત મોડા સુધી વાંચવાનું. હવે અહીંયા આગળ તમે પહેલાં નક્કી કર્યા પછી એ તમે તમારા ટાઈમ ટેબલ પ્રમાણે તમારે નક્કી કરવાનું. એટલું તમારે જાતે નક્કી કરવાનું કે તમે કયા પર્સન છો. ખુદને તો ખબર જ હોય ને. અને હા, તમે જે બેટા ભણી રહ્યા છો ને એ તમે માત્ર તમારા માટે ભણી રહ્યા છો. તમે તમારા પેરેન્ટ્સ માટે નથી ભણી રહ્યા, લોકો સમાજ માટે નથી ભણી રહ્યા, તમે સોસાયટી માટે નથી ભણી રહ્યા, તમારે લોકોને નથી બતાવવાનું તમે કેટલું ભણી રહ્યા છો. મારે જો બેટા શરીર ઉતારવું હોય, હું આખી દુનિયાને એમ બતાવું કે મારે શરીર ઉતારવું છે, મારે શરીર ઉતારવું છે, અને બધાની સામે હું ના ખાઉં પણ ખૂણામાં જઈને 2 વડાપાઉં ખાઈ લઉં તો દુનિયાને કંઈ લેવા દેવા નથી, નુકસાન તો મને જ છે. તો તમે દુનિયાને બતાવવા માટે ભણતા હો તો બંધ કરી દેજો. બરોબર, તમને તમારી અંદરથી અંતરાત્મા જે છે કહેવું જોઈએ કે હું ભણું છું કે નહીં. તો તમારી અંતરાત્મા એમ કહેતી હોય કે ના બેટા તું ભણે છે બરોબર, તો તમારે દુનિયાને જે લાગતું હોય તમે સાચા છો. બરોબર, તો પહેલા બેટા મોર્નિંગ પર્સન છો કે તમે ઇવનિંગ પર્સન એટલે કે નાઇટ પર્સન છો ડિસાઇડ કરો. એના પછી એવરી ડે 3 સબ્જેક્ટ તમારા ટચ થવા જ જોઈએ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ યા તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. એવરી ડે તમારા જે છે એ 3 સબ્જેક્ટ ટચ થવા જ જોઈએ. અને એમાં હું તમને કહું કે મોર્નિંગમાં તમે ભલે સવારે 5 વાગે ઉઠો કે સવારે 7 વાગે ઉઠો કે 8 વાગે ઉઠો કે 9 વાગે ઉઠો, જો તમે ઉઠવાનો ટાઈમ તમારો ફિક્સ છે તો રાત્રે સુવાનો ટાઈમ પણ તમારો ફિક્સ હોવો જોઈએ. તમારે 7 થી 8 કલાકની ઊંઘ લેવાની છે, એનાથી વધારે તમારે ઊંઘ લેવાની નથી, કે ના તો એનાથી ઓછી ઊંઘ તમારે લેવાની છે. જો ઓછી ઊંઘ લેશો તો મગજ કામ કરતું બંધ થઈ જશે, અને વધારે ઊંઘ લેશો તો બી મગજ કામ આળસું થઈ જશે. એટલે તમારે માપની ઊંઘ લેવાની છે અને હેલ્ધી ફૂડ ખાવાનું છે. હવે જંક ફૂડ ખાવાનું બંધ કરી દેજો. હવે ધારો કે ફોર એક્ઝામ્પલ તમે લોકો મોર્નિંગ પર્સન છો તો મોર્નિંગ પર્સન વાળા 5 વાગે ઉઠતા હશે, યા તો જે લોકો નાઇટ પર્સન છે જે મોડા સુધી જાગ્યા હશે એ કદાચ 9 વાગે ઉઠતા હશે યા તો 8 વાગે ઉઠતા હશે. એનો મતલબ એમ થયો કે 5 વાગે ઉઠતો હોય માણસ તો રાત્રે સૂતો કેટલા વાગે હોય? જો 5 વાગે ઉઠતો હોય તો રાત્રે 9 વાગે સૂઈ ગયો હોય, તો તમારે 9 થી 5 ની ઊંઘ થાય. 9 PM to 5 PM જે છે એ 8 કલાકની ઊંઘ કહેવાય. આ 8 વાગે ઉઠ્યો હોય બરોબર, તો રાત્રે કેટલા વાગે ઊંઘ્યો હોય? તો રાત્રે કદાચ આપણે સમજીએ કે 11 વાગે સૂતો હોય બરોબર, 11 PM સૂતો હોય કાં તો 12 PM સૂતો હોય 8 કલાકની ઊંઘ માટે, 8 વાગે રાત્રે 12 વાગે સૂતો હોય સવારે 8 વાગે ઉઠ્યો હોય. તો આ પ્રમાણે તમને લોકોનું તમારું શેડ્યુલ તમારું હશે. હવે ક્યાં ડિફરન્સ આવે છે તમને હું કહીશ, કઈ જગ્યાએ ડિફરન્સ આવે છે ટોપરમાં અને રેગ્યુલર સ્ટુડન્ટ્સમાં. કોઈને વસ્તુ યાદ રહેતી નથી બેટા, કોઈને યાદ રહેતી નથી. યાદ એ જ લોકોને રહે છે કે જે લોકો રિવિઝન કરે છે. સૌથી જે છોકરાઓ માર ખાઈ જાય છે ને આમાં માર ખાઈ જાય છે રિવિઝનની અંદર. સૌથી વધારે જે છોકરાઓ માર ખાય છે બેટા એ રિવિઝનની અંદર તમારા લોકો છોકરાઓ માર ખાય છે. એટલે તમે જ્યારે પણ તમારો દિવસ ચાલુ કરો, જ્યારે પણ તમે તમારો દિવસ ચાલુ કરો ત્યારે સ્ટાર્ટિંગમાં પહેલા તમારે આગલા દિવસનું વાંચેલું જે હોય એનું રિવિઝન કરવાનું. સ્ટાર્ટિંગમાં રિવિઝન જ કરવાનું, સીધો નવો ટોપિક નહીં લેવાનો. ફોર એક્ઝામ્પલ તમે આજે કોઈ ટોપિક વાંચ્યો અને તમે જો આજે ટોપિક વાંચ્યો અને તમે લોકોને એ ટોપિક વાંચતા 2 કલાક લાગ્યા છે બરોબર, અને હવે તમે કાલે નથી અડતા, 2 દિવસ પછી નથી અડતા, 3 દિવસ પછી નથી અડતા, 10 દિવસ પછી તમે પાછો એ જ ટોપિક તમે હાથમાં લેશો, તમને બધું નવું જ લાગશે કે બધું એ ક્યાં હો રહા હૈ મેરે સાથ, એ ફિલિંગ આવશે. બટ જો તમે આજે એક ટોપિક તૈયાર કર્યો, એને તૈયાર કરતા 2 કલાક લાગ્યા, કાલે એનું રિવિઝન કર્યું, તો હવે આજે 2 કલાક લાગ્યા તો કાલે રિવિઝનમાં એને કેટલો ટાઈમ લાગ્યો હોય? કાલે રિવિઝનમાં એને અડધો ટાઈમ લાગ્યો હોય, કલાક જ લાગે, બીકોઝ તમે ગઈકાલે વાંચ્યું હોય તાજું ફ્રેશ હોય. પછી 2 દિવસ એને પાછું રિવિઝન કરો તો 1 કલાકની જગ્યાએ અડધો કલાકમાં પતી જાય.
પછી ધીમે ધીમે એ અડધો કલાકની જગ્યાએ 15 મિનિટ લાગે, પછી 10 મિનિટ લાગે, એમ કરતા કરતા એક સમય એવો આવશે કે તમે એટલી બધી વાર એ વસ્તુનું રિવિઝન કરેલું હશે ને કે તમારે લોકોને એ ટોપિક રિવિઝ કરતા 5 મિનિટથી વધારે નહીં લાગે. જે 2 કલાકમાં તૈયાર કર્યું હતું એને હવે રિવિઝન કરતા 5 મિનિટ લાગે છે. તો આ રિવિઝનનો કમાલ છે. ફોર એક્ઝામ્પલ, તમે તમારા ફોન નંબર કોઈ દિવસ તમે તમારો ફોન નંબર યાદ રાખવાનો કોઈ દિવસ પ્રયત્ન કર્યો? તમારા મમ્મી, તમારા પપ્પા, કોઈનો પણ ફોન નંબર તમે લોકો યાદ કરવાનો પ્રયત્ન કર્યો? ના. બીકોઝ એવરી ડે ટુ ડે લાઈફમાં તમારે ફોન નંબર યુઝ થાય છે. ડે ટુ ડે લાઈફમાં બેટા ફોન નંબર યુઝ થતો એના કારણે એ રિવિઝન થાય છે. એના કારણે તમારે યાદ નતું રાખવું તો પણ તમારે એમના ફોન નંબર યાદ રહી ગયા છે. તો હવે તમે ક્યારે નહીં ભૂલતા. કેમ? કેમ કે તમારે એવરી ડેમાં યુઝ થાય છે. તો આ જ રીતે તમારા લોકો બેટા તમે જ્યારે પણ દિવસ શરૂઆત કરો ને, તો દિવસની શરૂઆત કરો ત્યારે તમારે લોકોને આ રિવિઝન તમારે કરવાનું. રિવિઝન તમારે જે કરવાનું હોય એ તમારે એને 2 થી 3 કલાક તમારે રિવિઝનના આપવાના. 2 થી 3 કલાક, આનાથી વધારે નહીં. અને એ રિવિઝનમાં આગલા દિવસે જે વાંચેલું હોય એનું રિવિઝન તમારે કરવાનું. પછી જ નવો ટોપિક ચાલુ કરવાનો. એના પહેલા તમે જો નવો ટોપિક ચાલુ કર્યો તો તમે લોકો પછી એકવાર એમ કહેશો કે આજે નહીં કાલે કરી દઈશ. જો કાલ ઉપર છોડીને તો ગયા. આજે જ રિવિઝન કરીશ અને રિવિઝન પતાયા પછી જ હું નવો ટોપિક ચાલુ કરીશ. રાઈટ? તો 2 થી 3 કલાક તમારે જે છે બેટા રિવિઝનમાં જવા જોઈએ. અને એના પછી તમારે એવરી ડે 2 અવર જે છે એ તમારે લોકોને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સને આપવા જોઈએ. આ તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીને આપવા જોઈએ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. બરોબર છે? હવે તમે ધારો કે 5 વાગે ઉઠેલા છો. 5 વાગે ઉઠેલા છો તો 2 થી 3, 2, 4, 6 અને 2, 8 કલાક થયા. આ 8 કલાક જે થયા એ 8 કલાકની અંદર આપણે તમે ઊંઘવાના કેટલા વાગે છો? 9 વાગે. તમે 9 થી 5 ની ઊંઘ લેશો, કાં તો 8 થી 12 થી 8 ની ઊંઘ લેશો. તો તમે 9 થી 5 ની ઊંઘ લો છો, યા તો તમે 8 થી 12 થી 8 ની ઊંઘ લો છો, તો તમે ટોટલ કેટલા અવર્સની ઊંઘ લો છો? ટોટલ બેટા તમે લોકો 8 અવર્સની ઊંઘ લો છો. 8 અવર્સ. બરોબર? 8 અવર્સની તમે લોકો ઊંઘ લો છો. ઇનફ છે. એનાથી વધારે ઊંઘ લેવાની જરૂર નથી ને આનાથી ઓછી ઊંઘ લેવાની જરૂર નથી. ટોટલ બેટા કેટલા કલાક હોય છે? ટોટલ બેટા 24 અવર્સ હોય છે. ટોટલ બેટા 24 અવર્સ હોય છે. એમાં તમે 8 કલાક બાદ કરી નાખ્યા, તમારી પાસે બેટા 16 અવર્સ બાકી રહ્યા. આ જે 16 અવર્સ બાકી રહ્યા એનું પ્લાનિંગ આપી રહ્યો છું. એ 16 અવર્સમાંથી તમે લોકો ધારો કે 2 કલાક રિવિઝન માટે આપ્યા અને 2 કલાક તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સને આપ્યા, તો તમે લોકો 8 અવર્સ જે છે તમે ટોટલ ભણવા પાછળ આપ્યા. 8 અવર્સ જે છે તમે લોકો સ્ટડી પાછળ આપ્યા. કેટલા કલાકમાંથી તમે લોકોએ 16 કલાકમાંથી તમે 16 કલાકમાંથી તમે લોકોએ 8 કલાક જે છે તમારા સ્ટડી પાછળ આપ્યા. એમાં 2 કલાકનું રિવિઝન બી આવી ગયું અને બાકીના 2 કલાક ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સને આપી દીધા. હવે એ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સને આપી દીધા. તમે 8 કલાક આપ્યા, તમારા 8 કલાક જે છે હજુ બાકી છે. હા, દેખો બેટા, હવે છેલ્લા 90 દિવસ બાકી છે, 3 મહિના બાકી છે, તો એમાં 1 મિનિટનો ઉપયોગ કરવાનો હોય. બટ એવી રીતે ઉપયોગ કરવાનો, સ્માર્ટલી ઉપયોગ કરવાનો, જેના કારણે આપણને મેક્સિમમ આઉટપુટ મળે. હવે આ 8 કલાકમાંથી બેટા આપણે 1 કલાક જે છે તમારું નાવા પીવા ધોવાનું 1 અવર જે છે એ કાઢી દઈએ કે ભાઈ તમે નાવો ધોવો, બ્રેકફાસ્ટ કરો, ચા કરો, પાણી કરો, જે બી હોય. 2 કલાક બીજા આપણે ખાવા પીવાના, લંચ અને ડિનરના કાઢી દઈએ. લંચ અને ડિનરના. બરોબર? 2 કલાક જે છે તમારા લંચ અને ડિનરના કાઢી દીધા. જુઓ, 2 કલાક લંચ ડિનરના કાઢું છું. 1 કલાક સવારે તમે ઉઠીને તમને એમ લાગે કે ના હજુ બ્રેકફાસ્ટ કરવો, ચા કરો, નાવું ધોવું, ફ્રેશ થવું, એને આપણે 1 કલાક કરી દઈએ. 1 કલાક લંચનો, 1 કલાક ડિનરનો. હજુ 1 અવર જે છે તમને લોકોને હું આપું છું એન્ટરટેનમેન્ટ માટે. બેટા મગજને ફ્રેશ કરવું જરૂરી છે. તો 1 અવર જે છે તમે બેટા એ એન્ટરટેનમેન્ટ માટે આપી શકો છો. તમારે સિમ્પલ કોઈ નાનું એવું સિરિયલ જોવી હોય, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી, મોબાઈલ ના કરતા, ઇન્સ્ટાગ્રામ ના કરતા. અને ઇન્સ્ટાગ્રામ કાં તો મોબાઈલ કરો તો બી એમાં મોટિવેશનલ વિડીયો જોજો, જે તમને મોટિવેટ કરે, ના કે તમને ડિમોટિવેટ કરે. બરોબર? તમારે એ પ્રકારના બેટા વિડીયો જોવાના રહેશે. તો 1 કલાક તમે એન્ટરટેનમેન્ટ માટે આપો છો. 2 ને 1, 3 ને 1, 4 થયા. હજુ બેટા તમારા 4 કલાક બાકી છે. આ 4 કલાકમાં તમારે શું કરવાનું ખબર છે? આ 4 કલાકમાં તમારે લોકોને આ 4 કલાક જે આવે એ 4 કલાકમાં તમારા લોકો શું કરવાનું છે? તમારા લોકોએ MCQ ની પ્રેક્ટિસ કરવાની છે તમારા મનગમતા ટાઈમ પર. બીકોઝ મેં કીધું એમ કે MCQ ની પ્રેક્ટિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો બેટા MCQ ની પ્રેક્ટિસ તમે લોકો નહીં કરો ને તો તકલીફ પડી જશે. એટલે 4 કલાક મેં તમને લોકોને MCQ ની પ્રેક્ટિસ પાછળ આપ્યા છે. કેમ આપ્યા છે એ બી તમને કહું. બીકોઝ બોર્ડમાં તો તમારે 50 માર્ક્સના MCQ છે, સાથે સાથે પછી તમારી જેવી બોર્ડની એક્ઝામ પતે છે એ પછી તમારે ગુજકેટની એક્ઝામ સ્ટાર્ટ થાય છે બેટા. અને ગુજકેટની એક્ઝામમાં અને બોર્ડની એક્ઝામ વચ્ચે બહુ ઝાઝો સમય નથી. તો જો તમે બેટા MCQ ની પ્રેક્ટિસ નહીં કરી હોય તો પછી પાછળથી તમારા લોકો MCQમાં તમને ઓછો સમય મળશે ને ગુજકેટમાં તો નેગેટિવ માર્કિંગ પણ છે. તો તમારે ઓર માર્ક્સ ડાઉન થશે ને તમારો રેન્ક ઓર પાછળ જશે.
એટલે તમે જે એમસીક્યુ પ્રેક્ટિસ કરી રહ્યા છો એ એમસીક્યુ પ્રેક્ટિસ બોર્ડ માટે પણ કરી રહ્યા છો અને સાથે સાથે ગુજકેટ માટે પણ કરી રહ્યા છો. આ તમારા લોકોએ ધ્યાનમાં રાખવાનું છે બેટા. ઓકે, તો આ 4 કલાક તમારા લોકોએ એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની છે. આ જે બેટા હું તમને આપી રહ્યો છું એ તમને આપી રહ્યો છું મંડે ટુ ફ્રાઈડે નું શેડ્યુલ છે. યાદ રાખજો, મંડે ટુ ફ્રાઈડે નું શેડ્યુલ તમને આપી રહ્યો છું. મંડે ટુ ફ્રાઈડે, મંડે ટુ ફ્રાઈડે. કેમ મંડે ટુ ફ્રાઈડે એ પણ તમને કહું છું. તમે જેવું બેટા મંડે ટુ ફ્રાઈડે કર્યું, ધારો કે મંડે આજે વાંચ્યું, ટ્યુઝડે મંડેનું રિવિઝન કર્યું, નવું વાંચ્યું વેડનસડે. હવે ધ્યાન રાખજો, મંડે, ટ્યુઝડે, વેડનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે એન્ડ સન્ડે. બરાબર છે. હવે તમે અહીંયા આગળ ધ્યાન રાખજો, મંડે તમે વાંચ્યું, ટ્યુઝડે પહેલા રિવિઝન કર્યું મંડેનું અને પછી ન્યૂ એન્ડ ફોર ન્યૂ. હવે વેડનસડે જાઓ છો તો વેડનસડેમાં પહેલા રિવિઝન કરો મંડેનું, રિવિઝન કરો ટ્યુઝડેનું અને પછી નવું વાંચો. તમે અહીંયા થર્સડે જશો, થર્સડે તો રિવિઝન કરો મંડેનું, રિવિઝન કરો ટ્યુઝડેનું, રિવિઝન કરો વેડનસડેનું અને પછી નવો ટોપિક હાથમાં લો. હવે કહેશો સાહેબ બધું આટલું બધું રિવિઝન કરતા જશું તો નવું વાંચવાનો સમય જ નહીં મળે. એવું ના હોય બેટા કોઈ દિવસ. તમે જો મંડે જે તમે તૈયાર કર્યું હતું એ મંડે તમે એકવાર રિવિઝન કર્યું, બીજી વાર રિવિઝન કર્યું, હવે તમે ત્રીજી વાર રિવિઝન કરવા જાઓ ને તો તમે આ વસ્તુ ખાલી 15 મિનિટમાં કરી શકો, તો બહુ ટાઈમ ના લાગે. પણ જો આ મંડે તમે વાંચ્યું એ છેક આવતા મંડે પાછું લો ને તો અહીંયા જેટલા 2 કલાક લાગે છે ને તો પાછા 2 કલાક લાગશે, બીકોઝ તમે લોકો ભૂલી જશો. એટલે કહી રહ્યો છું. તમે ફ્રાઈડે આવો તો ફ્રાઈડે પાછું રિવિઝન કરો મંડેનું, રિવિઝન કરો ટ્યુઝડેનું, વેડનસડેનું એન્ડ થર્સડેનું, પછી નવું તમે પકડો. મંડે, ટ્યુઝડે, વેડનસડે, થર્સડે ને ફ્રાઈડે 4 દિવસ તમે આ કર્યું. બરોબર છે. મંડે, ટ્યુઝડે, વેડનસડે, થર્સડે ને ફ્રાઈડે. હવે તમારે સેટરડે સન્ડે શું કરવાનું? તો સેટરડે સન્ડે આખું સેટરડે તમારે આખું બેટા રિવિઝન કરવાનું. REVISION. આખું તમે જે બેટા વાંચ્યું હોય ને એ આખા વીકમાં તમે જે વાંચેલું છે એ તમારે આખું રિવિઝન કરવાનું. અને રિવિઝન કર્યા પછી સન્ડે તમારે એક પેપર લખી દેવાનું. બરાબર, આખો સિલેબસ પતી ગયો હોય તો પેપર લખી દેવાનું. જો તમારો આખો દિવસ ના પત્યો, આખો સિલેબસ ના પત્યો હોય તો પેપર લખવાની જગ્યાએ આની તમારી જે શોર્ટ નોટ્સ બનાવેલી હોય એ શોર્ટ નોટ્સ તમે ઓર્ગેનાઇઝ કરી નાખો. યા તો શોર્ટ નોટ્સ બનાવવાની બાકી હોય તો શોર્ટ નોટ્સ સન્ડે બનાવવા બધાની. આ બધાની તમે શોર્ટ નોટ બનાવવાના ઇક્વેશન છે, યાદ રાખવાની ટ્રીક છે, એ બધું તમે સન્ડે એના પાછા આપી શકો અને મંડે પાછો નવો ટોપિક ચાલુ કરો. હવે નેક્સ્ટ વીક તમે મંડે પાછો નવો ચાલુ કરશો તો સેમ આ ફોલો કરવાનું. અને પછી સેટરડે સન્ડે આવે ને એટલે આ વીક 1માં જે તમે વાંચ્યું છે એ, આ વીક 1માં તમે જે વાંચ્યું છે એ અને વીક 2માં જે વાંચ્યું છે એ આખું તમારે સેટરડે સન્ડેમાં રિવિઝન કરવાનું. પછી વીક 3 આવશે એમાં વીક 1, 2 નું આખું રિવિઝન કરવાનું. એમ નવું ભણતા જાઓ, પાછળનું રિવિઝન કરતા જાઓ, નવું ભણતા જાઓ, પાછળનું રિવિઝન કરતા જાઓ, નવું ભણતા જાઓ, પાછળનું રિવિઝન કરતા જાઓ. આ પ્રમાણે તમે લોકો બેટા ચાલશો ને તો તમે જે વાંચેલું હશે ને એ કોઈ દિવસ ભૂલશો નહીં. બીકોઝ આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે બેટા એ એજ્યુકેશન સિસ્ટમમાં આગળનું વાંચેલું તમારે યાદ રાખવું પડશે અને યાદ તો જ હશે જો તમે લોકો બેટા રિવિઝન કરતા હશો. જો તમે લોકો બેટા રિવિઝન નહીં કરતા હોય તો તકલીફ પડશે. એના માટે થઈને હું તમને આ વસ્તુ કહી રહ્યો છું. બરોબર, તો આ રીતે તમે લોકો પ્લાનિંગ કરી શકો છો. અને હા, એમસીક્યુની પ્રેક્ટિસ ખાસ કરજો અને પેપર પણ લખજો. પેપર લખતી વખતે પણ ધ્યાનમાં રાખજો કે પેપર લખતી વખતે તમારે એલાર્મ લઈને બેસવાનું, એક માહોલ બનાવવાનો, એક ટાઈમ ફિક્સ કરવાનો કે આ ટાઈમથી આ ટાઈમની વચ્ચે મારે 3 કલાકમાં પેપર કે 3 કલાકમાં પેપર પૂરું કરવાનું છે. ફોર એક્ઝામ્પલ તમારા પેપરનો ટાઈમ 3 અવર્સનો છે, 3 to 6:30, તો તમારે પણ એ જ ટાઈમમાં તમારે પેપર લખવાનું પ્રેક્ટિસ કરવાની. બરોબર. અને એવા માહોલ બનાવવાનો, સાયલેન્ટ માહોલ બનાવવાનો અને કોઈ ચીટિંગ નહીં કરવાની, કોપી નહીં કરવાની. અને એ પ્રમાણે તમારા લોકો પેપરની પ્રેક્ટિસ કરવાની. અને પછી તમારા જે ટ્યુશનના ટીચર હોય એમને કોન્ટેક્ટ કરી અને એમને કહેવાનું કે સર મેં પેપર લખ્યું છે, પેપર તમે લોકો અમને સોલ્વ કરી આપો, મતલબ કે ચેક કરી આપો મારે કેટલા માર્ક્સ આવે છે. એ ચેક તમે કરી નાખો. પછી એમાં જુઓ કે તમારા કયા ટોપિકમાં તમને ડિફિકલ્ટી પડી. જે ટોપિકમાં ડિફિકલ્ટી પડી હોય એનું પાછું રિવિઝન કરો. આ પ્રમાણે તમે લોકો બેટા ચાલશો તો તમને લોકોને 100%, 110% તમે લોકોને જોરદાર રિઝલ્ટ આવશે. ઓકે, તો તમે કેટલા માર્ક ટાર્ગેટ કર્યા છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો. ઠીક છે બેટા? થેન્ક યુ સો મચ. બાય.